નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજના રેલવે સ્ટેશન ખાતે મળી આવેલ કિશોરને તેના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો. આમ તો આરપીએફની જવાબદારી રેલવેની સુરક્ષાની છે, પણ કંઈક માનવતા વધુ મહેકે તે માટે ભોપાલના કિશોરને તેના પરિવારજનોને સોંપીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કિશોર ભુજ રેલવે સ્ટેશને આવ્યો હતો, જેનું નામ સરનામું શોધીને આરપીએફના પીઆઈ એએચ સૈયદે તેના પરિવારને સોંપતા આનંદનું મોજું ફરી વળ્યું છે. मैं भोपाल से ट्रेन में बैठा, जोधपुर आया. जोधपुर के बाद गांधीधाम की ट्रेन में बैठा, गांधीधाम पहुंच के कच्छ एक्सप्रेस में बैठ के मैं भोपाल से यहाँ आ गया. मेरी पढ़ाई अच्छी नहीं है, इसलिए मैं 3 दिन पहले निकला. यहाँ आरपीएफ वालों ने मुझसे पूछा, मैंने उन्हें बताया तो उन्होंने मेरे घर वालों को सूचना दी. आरपीएफ वालों ने मुझसे पूछा स्कूल का नाम, मेरा नाम, और मैंने जब बताया तो उन्होंने सूचना दी. मेरा नाम पुष्पा देवी. કાલે અમારા આરપીએફના ઓન ડ્યુટી આરપીએફના માણસો પ્લેટફોર્મ પર ડ્યુટી પર હતા. તે દરમિયાન સવારથી આ બાળક હરતો ફરતો હતો પ્લેટફોર્મ પર. તો શંકાના આધારે એને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી આવ્યો છે, ક્યાં છે, પણ એને કંઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને અમને ગોળ ગોળ ફેરવતો હતો. કંઈ ઘરેથી બની શકે ઝઘડો કરીને આવ્યો હોય, ગાંધીધામમાં છે, મારા મધર ફાધર આમ છે, પણ એના મોઢામાંથી એક વખત ભોપાલ નીકળી ગયું હતું. એના આધારે અમે ભોપાલમાં તપાસ કરી. ભોપાલના અમારા રેલવેને પીઆઈને મોકલ્યા, કંટ્રોલ ઓફિસમાં જાણ કરી ત્યાં ભોપાલમાં. તો ભોપાલમાં બજરિયા પોલીસ સ્ટેશનમાં આનો એક ગુનો દાખલ થયેલ છે 26 તારીખ. પછી એના આધારે અમને એના તપાસ અધિકારીનું નામ મળી ગયું ને એના મધર ફાધરનું નામ મળી ગયું. તો એના હિસાબે અમે આ બાળકના મધર ફાધર સુધી પહોંચી ગયા અને મધ્યપ્રદેશની પોલીસ હમણાં લેવા માટે આવે જ છે. मैं भी नहीं जानती हूँ, ये तो घर पर काम कर रहे थे हम लोग. मेरे बड़े बेटा कोचिंग गया था, मेरे पति ड्यूटी गए थे सुबह. ये दोनों बच्चे इसने फरार किया बढ़िया, और फिर बोला मम्मी कोचिंग जा रहा हूँ. मैं घर पर काम कर रही थी, कोचिंग गया, फिर कोचिंग नहीं गया. अब हमको कैसे मालूम हुआ? शाम को हमने जब कोचिंग वाले सर को फ़ोन लगाया, थोड़ा लेट हो गया, जरा सा भी लेट हो जाता तो हम फ़ोन लगाते हैं उनको, तो वो हमें बता देते हैं. तो हमने उनको बोला तो उनने हमसे बोला कि बोले आज विजय क्यों नहीं आया कोचिंग. तो हमने कहा विजय कोचिंग नहीं आया. तब हमको घबराहट मची, हमने सब तरफ ढूंढा, फिर कंप्लेंट डाली. उसके बाद फिर हमें ये अभी यहाँ पता चला सब कि हमारा बेटा कहाँ चला गया है. हम लोगों ने रात दिन एक कर दिए हैं, पूरे रिश्तेदार घर आ गए हैं हमारे,
पूरे गाड़ी ले लेके पापा भाई नानी मामा मामी सब लोग लगे हैं चारों तरफ से कि बच्चे को पता चले। पर देखो सबने आराधना की, प्रार्थना की, जो आज आपके पास हमारा बेटा है। હેવ મોર હેવ ફન ઇટેરી આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza rupees 44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. આગામી તારીખ 29 નવેમ્બરના રોજ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કચ્છનું વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. આજે તમામ વહીવટી અધિકારીઓની કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ તાલુકાના મામલતદાર, એસડીએમ, નગરપાલિકાના ચીફ ઓફિસર, નાયબ મામલતદાર, બંને શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જ્યારે ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેની પાસેથી શું વિગત મેળવવી તેમજ ઉમેદવારને વિસ્તૃત રીતે જાણકારી આપવી તેમજ ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ દર 3 દિવસે ઉમેદવાર પાસેથી ખર્ચની વિગતો મેળવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ કચ્છ સંવેદનશીલ બૂથની જાણકારી એકઠી કરી સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ બૂથ પર વધુ પોલીસ ફોર્સ રાખવી સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી થવાની છે એના માટે ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને એમનો સંલગ્ન જે અધિકારીઓ છે બધાની આજે તાલીમ રાખવામાં આવી હતી. પ્રાથમિક એમને જે ચૂંટણીની જે પ્રક્રિયા છે, ચૂંટણીની નોટિસ કેવી રીતે પ્રસિદ્ધ કરવી, ક્યાં પ્રસિદ્ધ કરવી, ઉમેદવારી પત્ર કેવી રીતે ભરાવા, ઉમેદવારોને કયા પ્રકારનું માર્ગદર્શન આપવું અને એમને કયું સાહિત્ય આપવું, ઈવીએમ મશીનની પણ તાલીમ રાખવામાં આવી છે. આ એક પ્રાથમિક તાલીમ છે અને એક સાથે સમગ્ર જિલ્લામાં ઇલેક્શન હોવાના કારણે અને રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરમાં તમામ રેવન્યુ ઓફિસરો મૂકી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલે અન્ય ડિપાર્ટમેન્ટના પણ અધિકારીઓને લીધા છે, એટલે એ લોકોને તાલીમની વધારે જરૂરિયાત હોય. અને 2010 પછી 2015 સુધીમાં જે ઇલેક્શન થાય છે અત્યારે, એ 5 વર્ષમાં કોઈ નવા નિયમો, નવી બાબતો જે આવી હોય બધા ઉપર એમનું ધ્યાન દોરવાનું થાય, એની તાલીમ અમે આજે રાખી હતી. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રન ફોર યુનિટી કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. દર વર્ષે રન ફોર યુનિટી સંદર્ભમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. ત્યારે આ વર્ષે નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને રન ફોર યુનિટીનો કાર્યક્રમ રદ કરી દેવાયો છે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ કલેક્શન ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, જીન્સ કેપ્રી, હેરમ, ટી શર્ટ, નાઇટ ડ્રેસ, વન પીસ, પાર્ટીવેર ટોપ, પટિયાલા, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ, શોર્ટી, બરમુડા, બ્લીચીસ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. ₹100 કે તેથી વધુ કિંમતમાં તેમજ જેન્ટ્સ વેર અને બોયઝ વેરમાં ટી શર્ટ, ટ્રેક, કેપરી પાયજામા, નાઇટ ડ્રેસ વગેરે જેવી અનેકવિધ વેરાયટી શ્રી કૃષ્ણ કલેક્શનમાં તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549.
અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આજે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આજે ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ સંદર્ભે હોસ્પિટલમાં 200 જેટલા બોગસ દર્દીઓની ભરતી કરવામાં આવી હતી. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આજે MCI દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ સંદર્ભે ગેમ્સના સંચાલકો દ્વારા રાતોરાત નકલી દર્દી તેમજ જીકે હોસ્પિટલ બહારના ડોક્ટરોને બોલાવી લેવામાં આવ્યા હતા. આ ચેકિંગ સંદર્ભ અદાણીના સંચાલકોએ કાંઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું, પરંતુ નકલી દર્દીઓએ જણાવ્યું હતું કે અમને 300 થી 500 રૂપિયા આપી એક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ થવા માટે જણાવ્યું છે. અદાણી સંચાલિત ભુજની આ જીકે જનરલ હોસ્પિટલ ઘણા સમયથી વિવાદમાં છે. એવામાં બોગસ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી 300 થી 500 રૂપિયા આપી ચેકિંગ પૂર્ણ થાય ત્યાં સુધી હોસ્પિટલમાં રહેવા જણાવ્યું હતું. આ ઘટના ચિંતાજનક કહી શકાય તેમ છે. ક્યારે ન ખુલ્યા હોય તેવા વોર્ડ આજે ખુલ્લા દેખાયા હતા. MCIને રાતના 12 વાગ્યા સુધી 9 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી હતો. ત્યારે જે વોર્ડ બંધ પડ્યા હતા એ વોર્ડ સજાવી કમ્પ્લીટ કરી અને સવારના પણ હું 8:30 વાગે આવી ગયો. ત્યારે જોયું કે MCIના જ્યારે ડૉક્ટરો આવવાના બહારથી ટીમ આવવાની ત્યારે ખાલી જે બોગસ 300 ને 500 રૂપિયા દઈને જ સુવડાવેલા અને મુંદ્રાજમાંથી કાલ અદાણી ફાઉન્ડેશન દ્વારા માણસો તેડી અને ધમકીઓ દઈ અને સુવડાવી દીધા MCI ડૉક્ટરોને બતાવી. ખરેખર તો હું જે ભુજના તમામ ડૉક્ટરોને કહેવા માગું કે તમે જીકે જનરલ હોસ્પિટલમાં આવતા નથી. જ્યારે MCIનું ચેકિંગ હોય ત્યારે ખાલી ઢાંકવા માટે ના હો જીકે જનરલ હોસ્પિટલને MCIને ત્યારે જુઓ કે શું પરિસ્થિતિ છે શું નથી. કેટલા દર્દીઓ લઈ આવ્યા? ઓછામાં ઓછા 150 થી 200 જણા. હા, ચેકિંગ માટે જ ખાસ. અને બહારના ડૉક્ટરો પણ રાખવામાં આવ્યા. આત્મવિલોપન કરવાની હતી ત્યારે 4 દિવસ પાલારામાં પણ રહ્યો. 20/8ના જ્યારે 19/8ના ધરપકડ કરીને 20/8ના ત્યારે પણ ખરેખર કચ્છની પ્રજાને લોકલ કોઈ ધ્યાન દેતા નથી. રાજકીય નેતાએ એ ખાલી પોતાનું રોટલા જ છે કે ચૂંટણી આવે ત્યારે મત લેવા પર ખરેખર કચ્છની પ્રજાને મૂર્ખ બનાવે એવું મૂર્ખ બનાવવાનું બંધ કરવું જોઈએ. કચ્છ લેવા પટેલ યુવા સેના પ્રેઝન્ટ કચ્છ બજાર બિઝનેસ એક્સપો એટલે કે KBBE નું ધમાકેદાર આગમન તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ કચ્છમાં. આ એક્સપોમાં તમામ જ્ઞાતિના તમામ ધંધાર્થીઓને ભાગ લેવા હાર્દિક નિમંત્રણ છે. લેવા પટેલના જ્ઞાતિના ધંધાર્થીઓ માટે ફ્રી સ્ટોલ. આ ત્રિદિવસીય એક્ઝિબિશનમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં NRI માટે ખાસ ઇવેન્ટ, સેલિબ્રિટી ઇવેન્ટ તેમજ એવોર્ડ સમારંભ પણ ખરો છે. કચ્છ બજાર બિઝનેસ એક્સપો 2015નું ઇન્વિટેશન અમારી ટીમ દ્વારા વિદેશ વસતા NRIઓને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવશે. તારીખ 25, 26, 27 ડિસેમ્બર 2015 ત્રિદિવસીય એક્સપોનું UK, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા તેમજ કચ્છમાં ટીવી પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. KBBE આપના ધંધા રોજગારને, આપના બિઝનેસને, આપની પ્રોડક્ટને વિશ્વ સ્તરે લઈ જવા તૈયાર છે. શું આપ તૈયાર છો? સ્થળ લાલન કોલેજ ગ્રાઉન્ડ, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, ભુજ મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સ્ટોલ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક કરો 8469762503, 9825843010, 9825322727, 999797 Our website www.kachbazar.in. SBI બેંક દ્વારા નવા સિક્કા ગ્રાહકો માટે આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે ગ્રાહકોને ₹50 અને સોના દરની નવી નોટો મળે તેમજ સિક્કાઓ પણ મળે તેવું આયોજન SBI બેંક દ્વારા ગોઠવવામાં આવ્યું છે. દર વર્ષે ગ્રાહકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ વર્ષે સેવામાં વધારો કરાશે. સૌથી પ્રથમ તો ભુજવાસીઓ અને કચ્છવાસીઓને હું અવેર કરવા માંગુ છું કે નવી ચલણી નોટો અને નાનાથી મોટા સિક્કા 1, 2, 5, 10ના સિક્કા અને નવી ચલણી નોટો એ બધું જ ભુજમાં 4 જગ્યાએ ઉપલબ્ધ હોય છે. 4 કરન્સી ચેસમાં બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, દેના બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેઇન બ્રાન્ચ. હવે એક જાગૃતિ કેળવવાની જરૂર છે કે આમ જનતા એમ સમજે છે કે સ્ટેટ બેંક પાસે જ આ બધું ચલણ અને સિક્કા ઉપલબ્ધ છે, પરંતુ હું ખાસ કહેવા માંગુ છું કે બીજી મેં 3 બેંકોના નામ લીધા, ત્યાં પણ અમારા જેટલો જથ્થો ઉપલબ્ધ હોય છે અને ખાતેદાર ન હોય એને પણ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હંમેશા આગ્રહપૂર્વક અમને લોકોને જણાવતી હોય છે કે 5ના સિક્કાઓ ઉપર હંમેશા વજન વધારે હોય છે. હું એક નાનકડી વાત ફટાફટ કરું કે 5ના સિક્કાનો જથ્થો
બીજા સિક્કાઓ કરતાં ઓછો આવે છે અને આપણા લોકોમાં માત્ર ને માત્ર 5ના સિક્કા, કારણ કે નાના સિક્કાનું હવે ચલણ ધીમે ધીમે જેમ 25 પૈસા 50 પૈસાનું જેમ નીકળી ગયું એમ 1 ના 2 નું પણ નીકળી ગયું છે. એની લોકો બહુ ઓછી પૂછા કરતા હોય છે, વેપારી ઓછી પૂછા કરતા હોય છે, પણ 5ના સિક્કા માટે સતત દબાણ મારા પર હોય છે અને એમ ઓછો જથ્થો ઉપલબ્ધ હોવાથી અમે ઓછું વિતરણ કરી શકીએ છીએ. અને હા, સ્ટેટ બેંકનું જે પારદર્શિક, અમારા સાહેબોના ગાઈડન્સ પ્રમાણે પારદર્શિક જે વહીવટ છે ને એમાં બધાનું રજીસ્ટ્રેશન થતું હોય છે કે કોણ વેપારી લઈ ગયું અને એના મોબાઈલ નંબર સહિતનું મારા પાસે આખું રજીસ્ટર ઉપલબ્ધ છે. 5ના સિક્કા હોય, 2ના કે 1ના કે 10ના સિક્કા હોય. હા, ધાર્મિક સંસ્થામાં 10ના સિક્કાનું વધારે ચલણ છે તો એ પણ ઉપલબ્ધ હોય છે અમારી પાસે. અને 10, 20, 50, 100 ને 500 ને 1000ની નોટ પણ નવી ઉપલબ્ધ છે. આ બધી જ નોટો બધી 4 બેંકો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મેઇન બ્રાન્ચ, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં ઉપલબ્ધ છે. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડી કેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. આજના આધુનિક યુગમાં ડિજિટલ યુગ આવી ગયું છે, ત્યારે સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે લોકો એકબીજાથી નજીક આવી ગયા છે. ત્યારે દિવાળી કાર્ડના ચલણમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. સામાન્ય રીતે પોતાના સ્વજનોને દિવાળીની વધાઈ આપવા માટે ગ્રીટિંગ કાર્ડ્સનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે દિવાળી ગ્રીટિંગ કાર્ડનું ચલણ ઘટ્યું છે. સોશિયલ મીડિયાના પ્રભાવથી લોકો એકબીજાના નજીક આવી ગયા છે, ત્યારે આવા કાર્ડનું ચલણ ઘટ્યું છે. સમયની સાથે કાર્ડ એકદમ લુપ્ત જ થઈ ગયા. ધરતીકંપ પહેલા એક આત્મીયતા હતી, એક લાગણીના તંતુ હતા કે પોતાના સ્વજનને કાર્ડ લખવા માટે એક હાથથી બોલપેનથી એક નામ જોક બધાના સ્વજનના નામ શીખે ને લિખતંગમાં પોતાનું નામ શીખે, એકને કાર્ડ લખતા ને એક ભરપૂર માહોલ હતો કે સતત મોટી ખરીદી રહેતી ગ્રાહકની. એનામાં ડોક્ટરો જે, વકીલો જે મોટી મોટી કોન્ટ્રાક્ટરો જે પોતાના થોકબંધ કાર્ડ પ્રિન્ટિંગ પણ કરાવતા ને પહેલા નોટથી કરીને દિવાળી સુધી કાર્ડનું જબરજસ્ત માર્કેટ રહેતું. સમયની સાથે પરિવર્તન આવ્યું અને કાર્ડની જગ્યાએ વોટ્સએપ, મોબાઈલે ને ઈમેલે સ્થાન લીધું ને ધીમે ધીમે મેસેજ એટલી આગળ વધતું ગયું કે એક સાધારણ પબ્લિકને એક સવડું પડવા માંડ્યું, સસ્તું પડવા માંડ્યું અને જેમ તેમ કાર્ડ લુપ્ત થતા ગયા. આજે કોઈ કને ટાઈમ પણ નથી ને સમયનો પણ અભાવ છે ને એના માટે એક સરસ માધ્યમ લોકોને મળી ગયો. એટલે આજના જમાનામાં કહીએ તો જે અમારું 15-20 દિવસનું કાર્ડ લેતું એની જગ્યાએ આજે 5% પણ ઘરાકી રહી નથી. भाई बोले तो अपुन कह रही हमें, अपुन से बड़ा डेंजर कौन आ गया भाई? डेंगू और चिकुनगुनिया. बोले तो दोनों का गेम बजाते थे भाई. अरे पापा, कूलर में मच्छर की फैक्ट्री डाले लाए क्या? ड्रम, कूलर, गमले, पक्षियों के बर्तन वगैरह को हर हफ्ते साफ करने का. टायर, प्लास्टिक के कप, ग्लास, नारियल के खोल में पानी जमा न होने दे. डेंगू और चिकुनगुनिया का मच्छर साफ पानी में पनपता है. मच्छर के काटने से बचे. बुखार हो तो पैरासिटामोल लेने का, एस्प्रिन नहीं. पर भाई ये बीमारी का पता कैसे चलेगा भाई? सीधा है रे. बदन दर्द, सर दर्द, तेज बुखार, थकावट, बदन पे दाने निकले तो मतलब डॉक्टर को मिलने का, खुद डॉक्टर नहीं बनने का, समझा? वाह भाई, आप तो सचमुच के एमबीबीएस हो भाई. પૂર્વ જનસંઘી અને કચ્છ ભાજપના પીઠ અગ્રણી સ્વર્ગસ્થ રસિકલાલ ઠક્કરની આજે 5મી પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ રસિકલાલ ઠક્કર કચ્છ ભાજપના પાયાના પથ્થર રહ્યા હતા. આજે રસિકલાલ ઠક્કરની 5મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર ઘનશ્યામ ઠક્કરે તેમના પિતાના ચિંધેલા માર્ગ પર ચાલવાની વાત કરી હતી.
આજે અમારા ભુજના માજી નગરપતિ રસિકભાઈ ઠક્કરની પુણ્યતિથિ પ્રસંગે સમગ્ર ભુજના નાગરિકોએ આજે અહીંયા શ્રદ્ધાંજલિ લેવા માટે ભેગા થયા હતા. રસિકભાઈ ઠક્કર એક એવું વ્યક્તિત્વ હતું કે ભુજનો એને જેને જીવંત વ્યક્તિ કહે, લાઈવ માણસ હતો. એ દરેક નાનામાં નાના માણસથી કરી અને ગમે એટલા મોટા માણસો સાથે પણ એના આત્મીય હંમેશા સંબંધો રહ્યા હતા. રસિકભાઈની એની ઓફિસે જાઓ, રસિકભાઈને ક્યાં પણ મળો તો એ માણસનું એટલું બધું આપણને વ્યક્તિત્વ આકર્ષે કે જેની હદ નથી. રસિકભાઈની કારકિર્દી શરૂઆત કરી હતી, બહુ જ નાના પાયાથી શરૂઆત કરી હતી, પણ ધીરે ધીરે એનું વ્યક્તિત્વ એટલું વિકસ્યું કે આજે રસિકભાઈને ભુજના તમામ કોમો, તમામ શેરીવાળા એને યાદ કરતા છે. તો રાજકીય ક્ષેત્રે માત્ર નગરપાલિકામાંથી સભ્યપદે થઈ અને ભુજના નગરપતિ રહ્યા. અમારા કચ્છની અંદર લોહાણા સમાજ બહુ મોટો સમાજ છે, એના પણ એ પ્રમુખ પદે ઘણા વર્ષો સુધી રહ્યા અને ઘણા બધા એને કામ કરે છે. આવા રસિકભાઈને આજે સૌ નાગરિકો મળી અમે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી છે. સમય કેમ નીકળી જાય છે એ આજે દેખાઈ રહ્યું છે. આજે મારા પરમ પૂજ્ય પિતાશ્રીને 5મી પૂર્ણતિથિ છે. આજથી બરાબર 4 વર્ષ પહેલા આ સ્ટેચ્યુ અમે આ જગ્યાએ મૂક્યું હતું અને આજે આ જ સ્ટેચ્યુ પાછી અમે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ. આજે મારા પરિવાર તરફથી ગરીબ પરિવારનો રાશન કીટનું વિતરણ, નાના ભૂલકાઓને નાસ્તાઓ, જે લોકો સંસ્કૃતનું અભ્યાસ કરવા માંગે છે એમની ફી અને એક કોમ્પિટિશન રાખી હતી, એનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આજના દિવસે હું કચ્છની કુળદેવી મહાઈ આશાપુરા પાસે એટલું જ માગું છું કે મારા પપ્પાએ બતાડેલા પંથ ઉપર ચાલવાની મને અને મારા પરિવારને શક્તિ આપે અને આવનારા સમયમાં એમને જે ભુજના નગરપતિ તરીકે આ ગામની સેવા કરી, જનસંઘના સમયે પાર્ટીનું કામ કર્યું છે, કે ધરતીકંપ વખતે સ્મશાનમાં બેઠીને જે સેવા કરેલ છે એનો અંશ પણ અમારામાં આવે અને અમે લોક ઉપયોગી કાર્યો કરી શકીએ એટલી અમને શક્તિ આપે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એપ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસીઓનો પ્રવાહ કચ્છમાં આવવાનો શરૂ થઈ ચૂક્યો છે. તેને કારણે ભુજના એસટી ડેપોમાં પ્રવાસીઓની ખાસી ભીડ જોવા મળી છે. આ પ્રવાસીઓ ભુજ સહિત કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે આગળ વધી રહ્યા છે. ભુજમાં પધારે ત્યારે ખિસ્સા કાતરું સહિતના છમકલા ન બને તે માટે ખાસ સીસીટીવી કેમેરાની બાજ નજર ગોઠવી દેવામાં આવી છે અને તેનું મોનિટરિંગ ડેપો મેનેજર સાથે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી કપડાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવીને દરવાજો તોડીને રોકડ રકમ અને કપડા સહિત કુલ રૂપિયા 86,000ની ચોરી કરીને લઈ ગયા હતા.
ગાંધીધામ એર ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની મુખ્ય બજારમાં આવેલી માર્ક નામની કપડાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવીને ટેરેસના ભાગે દરવાજો તોડી દુકાનમાંથી રોકડ રૂપિયા 36,000, પેન્ટ, શર્ટ, ટી શર્ટ સહિત કુલ રૂપિયા 86,000ની માલમત્તા તફડાવી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. દુકાનમાં સીસીટીવી કેમેરા હોવાથી પોલીસે ફૂટેજની ચકાસણી શરૂ કરી છે, પરંતુ કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું ન હોવાથી પોલીસને મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તસ્કરોએ 2 દુકાનોને નિશાન બનાવી છે. માર્ક અને તેની સાથેની બીજી દુકાનને પણ નિશાન બનાવી છે. આ અંગે દુકાન માલિક સંજય વિજયકુમાર કેવલ રામાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ PSI MB સોલંકીએ હાથ ધરી છે. ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં ડેરી પાસેથી પોલીસે રૂપિયા 31,000ના દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. એર ડિવિઝન પોલીસ મથકના PSO ધર્મેન્દ્રસિંહે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સુંદરપુરીમાં ચામુંડા દૂધ ડેરી પાસે પોલીસે રેડ પાડીને રૂપિયા 31,150ની કિંમતનું 23 બોટલ દારૂ, 61 ક્વાર્ટરિયા, 170 બિયરના ટીનના જથ્થા સાથે કાંજી દેવસિંહ હિંગોળા ઉંમર વર્ષ 30ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.